हेलो हाय नमस्ते केम छो तमे बधा अने આજનો દિવસ છે મારા ભાઈની બર્થડે નો તો ચાલો જોઈએ બધા આવી ચૂક્યા છે અને બધાને આજે મળવાના છે અને બધાની સાથે મસ્ત મજાની વાતચીત તો ખબર નહીં બટ બધાને મળાવીશ જરૂરથી તો આ છે આપણો બર્થડે બોય મારી મમ્મી એમના બેસ્ટ ફ્રેન્ડ આ મારા ભાભી કેમ છો બધાને કહો તો ખરા કંઈક તો બોલો बोलो नहीं कहीं बिचारा कन्फ्यूज है क्या जो तमारा बेनपणी खबर पड़ी गई कि हाय करवानुं छे आ बाजू हमारा बधा सोसायटी ना मेम्बर्स छे आ भी मारा भाभी छे आ मारी फ्रेंड छे सॉरी मारी बहन छे हाय आ मारा मासी छे आ मारी बहन छे आ मारी बहन छे आ मारी बन्ने बहनों छे पेली बाजू हमारा प्रभु दादा छे आ बाजू भाई ना फ्रेंड्स लोग बधा बैठेला छे अरे स्पेशियल माणस कहीं गयो हजू भी बहू बधा लोको छे जे लोकोने हूँ मळावती रहीश अने आखी बर्थडे पार्टी केवी छे ए पण बतावती रहीश तो जोड़ायेला रहेजो आज बहु ज मजा आववानी छे झीणकी मिणकी नी आवेली हती ने એટલે મારી મમ્મી ની બોલતી હતી હવે બોલો હાય આવી મારી મમ્મી ની મસ્ત એમ લાડકી બેન અને બેનપણી બંનેવ છે હજી મારી ભાભી નથી હલા ભાભી તમારે રહી ગયા આ લોકોની 3-4 જણાની એમ ત્રિપુટી છે જે લોકો બધી જ જગ્યાએ તમને સાથે જ જોવા મળે આવી ચૂકી છે અને બીજા બધા જે પણ મહેમાનો હતા એ લોકો બધા પણ આવી ચૂક્યા છે મિની સેલિબ્રેશન છે પણ લાગે છે થોડું થોડું કરીને મોટું થઈ જશે તો આ છે એની જૂની બર્થડે એટલે કે સેકન્ડ બર્થડેની કેક અને ત્યારબાદ થર્ડ બર્થડેની કેક ફર્સ્ટ બર્થડેની કેક ને એવું બધું મને કંઈ જ નહોતું મળ્યું ડેટામાં બટ જે મળ્યું એ આ બધું છે અને આ છે આજની કેક તો આ એનો 4th બર્થડે છે અને આ બધી જ કેક્સ 4th બર્થડેની છે માણસો પ્રમાણે કેક પણ હતી જેથી કરીને થોડી ઓછી લાગતી હશે અને એકાદ બે કેક એ સુરત કટ કરીને આવેલો હતો કારણ કે એનું કામરેજનું ફ્રેન્ડ ગ્રુપ હતું એ નહોતું પછી બીજા બધા બી સુરતના ઘણા ફ્રેન્ડ્સ લોકો નહીં હતા મસ્ત વિડીયો આવતી ત્યારે જ મેં વિડીયો બંધ કરી દીધો ખૂબ ખુશ રહે અને રોગમુક્ત રહે અને પપ્પા પણ જ્યાં હશે ત્યાંથી તને ઢેર સારી શુભકામના અને આશીર્વાદ આપતા હશે Happy birthday to you. Happy birthday to you, Dhruv. Happy birthday to you. Happy birthday to you. પપ્પા સાથે નથી પણ યાદો રૂપે ઓલવેઝ સાથે છે એટલે જૂના આ ફોટાઓ સાથે હું એમને યાદ પણ કરું છું અને શેર પણ કરું છું ત્યારબાદ મમ્મીને પણ ભાઈ કેક ખવડાવી દે છે પણ એ જ ટાઈમે જેમ મેં ઇમોશનલ થઈ ગઈ હતી ભાઈ પણ ઇમોશનલ થઈ ગયો અને બધા જ ઇમોશનલ થઈ ગયા કારણ કે પપ્પાને બધા જ બહુ જ મિસ કરતા હતા ત્યારબાદ આ છે મારા ભાઈની છોકરી જે લોકો બ્લોગમાં ઓછા જોવા મળે છે આ છે એમનો જ છોકરો ત્યારબાદ હું પણ આવી જાઉં છું એને કેક ખવડાવવા માટે કારણ કે આ જ બધી તો યાદો હોય છે જે આપણે લઈ જતા હોય છે સાથે અને આ જ બધી યાદો ઓલવેઝ સાથે રહેતી હોય છે તો ત્યારબાદ મેં થોડું ફોટોશૂટ પણ કરાવી લીધું કારણ કે હું મને ફોટા ના હોય એવું તો બની જ ના શકે ત્યારબાદ આ છે મારા મામા મામી જે લોકો ખૂબ જ સપોર્ટિવ છે એમને જ આ બધું ઓર્ગેનાઇઝ કર્યું હતું ને થેન્ક યુ બહુ જ મસ્ત આયોજન થયેલું હતું આ છે મારા ભાઈ ભાભી ત્યારબાદ આ પણ એક મારા ભાઈ ભાભી છે જે લોકો બહુ જ મસ્તી કરતા કેક ખવડાવતા હતા આ બધી મસ્તી મજાકમાં જ બહુ જ મજા આવતી હોય છે ત્યારબાદ આ મારા સોસાયટીના ભાઈ ભાભી છે ત્યારબાદ માસા માસી છે એની લડાઈઓ ચાલે છે આ શું ચાલે આ ઉંમરવાળા ડોલા જો ને આ લોકો બધા જો કેવું કેવું બોલીને ફોટા પડાવતા છે આ અમારે સોસાયટીનું મહિલા મંડળ છે મમ્મીની બધી ફ્રેન્ડ્સ લોકો ત્યારબાદ આ લોકો છે ભાઈના ફ્રેન્ડ્સ ક્યાં ગઈ બધી ગાયબ થઈ ગઈ પણ સારું છે ફેસ પર નથી લાગી ખવાય છે વસ્તુ મને ગમી ખાજે બાબર તું તો દેખાયો જ દીલા કંઈક બોલ બોલ ની કઈ નહીં બોલવાનું આ બધી તાર ખાવાની છે બધી ખાઈ જવા સારું તો આ બહુ જ મિની સેલિબ્રેશન હતું સોસાયટી અને ભાઈના ફ્રેન્ડ્સ લોકો જ હતા પણ ઢોસા અહીંયા અનલિમિટેડ હતા તો આ છે મારા બેન અને જીજાજી फूल गुलाब का ये बहुत स्वीट है वो गिफ्ट इत्तू सा था पता नहीं कब जाके बड़ा हो गया बस 4 ही बार बर्थडे आई और सीधा 0 से 24 साल का हो गया हाँ जी हाँ ये बंदे की बर्थडे सिर्फ और सिर्फ 4 ही बार आई है और 4 साल में तो ये बंदा इतने से लेके इत्तू तक हो गया समय को चलते टाइम नहीं लगता पर हाँ यादें बहुत सारी होती है
जो हमें रुका लेती है। तो यही बस यादें थी जो मेरे साथ थी, जो मैंने शेयर की। તો કેક કટિંગ પછી કોઈ જ ટાઈમ નહોતો રહ્યો, કઈ જ વસ્તુનો ટાઈમ નહોતો રહ્યો, બધા જમા બેસી ગયા હતા. એટલે બસ તો હવે બધું પતી ગયું છે અને અહીંયા જ આ વિડીયો પણ પતે છે. તો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય. અને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા એ બી નહીં કહેવાનું હોય. બાય બાય.